હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખો તમે બધા સ્વસ્થ અને મસ્ત છો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધા સ્વાગત છે. તો મસ્ત મજાની સાંજ થઈ રહી છે હમણાં, અને નોકરીથી તમારો ભાઈ ઘરે આવી ગયો છે ફસી કરીને, અને જાય છે ખેતર ટ્રેક્ટર આવ્યું છે. તો ટ્રેક્ટર ચાલુ જ છે, પપ્પા ગયા છે તો જઈએ છીએ ખેતર. અને આપણે ખેતર જુઓ તમે, મસ્ત મજાનું ટ્રેક્ટર ચાલે છે આપણા ખેતરમાં, અને ઘઉં બી એક નંબર થઈ ગયા છે. જુઓ તમે છે ને, ભાવીસ આવ્યો છે, ભાવીસ. તો ટ્રેક્ટર પાછળ બેસીએ અને ઢેફા ભાંગે, એટલા માટે ટ્રેક્ટર પાછળ બેસવું પડશે. તો ચાલો ટ્રેક્ટર પાછળ બેસીએ અને ખેડવાનું ચાલુ કરીએ. હું ખેડું છું તો પેલા કાકા ચલાવે છે, એમની પાછળ બેસીએ અને ખેડીએ. ચાલો ખેડીએ નહીં. ટ્રેક્ટર આપણું બંધ થઈ ગયું છે છેડવા માટે. તો સુરત દાદા ડૂબે છે અને હવે પતી ગયું છે. તો હવે ખબર પડશે આગલા વ્લોગમાં તમને કે આની અંદર શું કરવાનું છે આપણે. અને ફિલહાલ તો સાંજ પડી રહી છે અને જઈએ. ચાલો તમને કેસુડો બતાવીએ. ચાલો. તો ગાઈઝ ફાઇનલી આપણા કેસુડાના ઝાડ સુધી આવી ગયા છે. અને જુઓ તમે, આવું છે કેસુડાનું ઝાડ. ખાખર કહેવામાં આવે છે. અમારું ખાખર હોય છે, ખાખરના પાન આપણે ઉપયોગમાં લે છે ને, એ ખાખર, એના ફૂલ કેસુડો લાગે છે. તમારી ભાષામાં શું કહે છે તમે કમેન્ટમાં લખજો. કેસુડો કહે છે કે બીજું કંઈક કહે છો? તો બરફ ફૂલ તોડી આપ મંગાવેલો છે પણ. તો ગાઈસ કેસુડા તમે જોયો નહીં હોય તો જોઈ લો. આવો હોય છે કેસુડાના ફૂલ. અને નાનપણમાં અમે હતા ને, તો આના ફૂલને પાણીમાં ઉકાળીને મસ્ત મજાનો કલર બનાવતા હતા, લાલ કલર. અને તો આવા કેસુડાના ફૂલ આવે છે. અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, બરાબર, કે કેસુડો કહે છે કે શું કહે છે તમે તમારા વિસ્તારમાં, બરાબર. તો ગાઈસ હવે ઘરે જઈએ અને આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને બાય. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરતા જજો ફટાફટ. ચલો બાય.